અને ઈ એક દિવસ સાંજે બાપુ સાવણીમાં બેઠા છે ને તાનાજીને એના સરદારે કીધું કે કાલ યુદ્ધમાં તારે સેનાપતિ થવાનું છે. બાપુ કહું મડી તૂટવા હો ભાઈ એની કે કાલ શિવાને દેખાડું કે માના ધાવણની તાકાત શું હોય. તું કીધું નો ઠેકડા ભરસ ને. અને બીજા દિયા હા મામા બરોબર હુરજ નારાયણ ઉગ્યા ભલે ઉગ્યા ભાણ લો તુહારા ભામણા જીરાનો મરણ લગમાણ ઈ રાખજે કસબ રાવો ઉગે તું અરુણ જલાલ મીડો બાપુ કિરણા પાછળ આવો. અને હામા બાપુ બાકા ચીક મંડ્યા બોલવા. પણ બાપુ તાનો બાપુ એવો એમ કહેવાય કે જે તલવાર ફેરવતો હતો શિવાજીની તલવારને બાપુ ક્યાંય અડવા ન દીધી હો. કોઈ દુશ્મનની માથે અડવા ન દીધી, કોઈને વાગવા ન દીધી. એમાં દુશ્મનમાં બાપુ મારી તો શીનો હકે. હાંજ પડી ગઈ, હુરજ નારાયણ મેર બેહી ગયા, યુદ્ધને વિરામ આપ્યો. પણ શિવાજીને વાંચ્યો હોય તો લોહી ન નીકળે કે આજ મારી માને મારે મોઢું શું દેખાડવું. અને તાનાજીને કહું તૂટતી હતી કા શિવા રોજ બહુ ઠેકડા ફરતો આજ કોઈને લીટી કરી ગયો. શિવો બાપુ બોલી નથી આપતો. અહીંયા માં જીજાબાઈ ને સામે આમ રાધાબાઈ બે પોતાના દીકરાની રાહ જોવે છે. અને આમ માને જોઈને શિવાજીએ એને એમ થયું મારી માને શું મોઢું દેખાડે. બાપુ આમ ખેતરવાનો રાઉન્ડ મારી અને વાહેથી સાવણીમાં વાહેથી આવીને ગૌરઠો બળદિયો આવીને બેહી ગયો. શિવાજીને માં ભગવતી જીજાબાઈ કે છે કેમ શિવા તું આજ કેમ આ ઢીલો છો, શું થયું? એ કે માં શું આજ તને વાત કરું. એ કેમ કે રાધાબાઈ નો છોકરો ઓલો તાનાજી નથી, એને મને ક્યાંય તલવારની પીંછી ન ઓડવા દીધી. અરે એની બહાદુરી ને એની કુમારી શું એની બહાદુરી છે, શું એની વાત કરું. મને ક્યાંય એક દુશ્મનને મારવાની ક્યાં વાત કરો છો, પણ કોઈને આમ તલવારની અણી ન ઓડવા દીધી. બાપુ એ મને એટલો બધો આજ મળ્યો. ત્યારે જીજાબાઈ એમ કે છે કે ધર્મને રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવવા માટે ભલે મારે ભીખ માગવી પડે, પણ એ રાધાબાઈ પાસે એના દીકરાની આપણે માગણી કરી લે કે આપણે આપણા પક્ષમાં લઈ લઈએ.